તમારો વહીવટદાર આ ઓફિસનો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મિટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ આ કે ના કયો? ના. તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવો હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 5 રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર. જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો કે ઓલો એક દોષી હતો, બરોબર છે? હતો તો તમારો અધિકારી, પૂર્વ અધિકારી. એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું. આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, ઈ ચીફ ઓફિસર જે અતિ હલકટ હતો, દારૂડિયો હતો, દોષી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઇટ બિલ નથી ભર્યું. બરોબર છે. છેલ્લા મારા માર્ચ મહિનામાં લો ભર્યું મેં 25 લાખ રૂપિયા ગમે એમ કરી. અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે. અટાણે તમારે જીબીન કેટલા પૈસા ભરવાના બાકી થાય? તમે કોઈ આમાં ધ્યાન દો? જીબીના 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટના બાકી છે. પાણી પુરવઠાના કેટલા બાકી? અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. આજ રોજ 14 તારીખે અગાઉના મોબાઈલના મેસેજથી જાણ કર્યા મુજબ માણાવદર શહેર માટે પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા વહીવટદારશ્રીને મેસેજથી જાણ કર્યા મુજબ બપોરે 12 વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોકદરબાર યોજેલ, એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી. આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ. આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા 6 મહિનાના ઢગલા પણ પડેલ છે, જે પણ દૂર કરેલ નથી. આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકળા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી. જ્યારે વહીવટદારશ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસરને પૂછ્યું, તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણીની આચારસંહિતાના મુદ્દાને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શક્યા નથી. ખરેખર આમાં આચારસંહિતા કે લાગુ જ પડી નથી. આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે અને અમારી આજના લોક દરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી. આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે. અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થઈ છે કે આ વહીવટદાર શ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે, એવી માણાવદરની જનતા ચર્ચાના ચકડોળે વાતો કરે છે. આ બાબત શું છે આની તપાસ પણ મેં માગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી. ફરીથી અમે તપાસ માગશું. માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ હોય છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું. હાલ આ પ્રિમોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપી. 24 તારીખ એની, 25 તારીખ અમારી. 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું, એની અમે જાહેર જનતાને જાણ કરીએ.